હાલો મિત્રો, જય માતાજી. ભાગ 3માં તમારું સ્વાગત કરું છું. ગામમાં ફરી શાંતિ આવી ગઈ હતી. નદીનો ખતરો ટળી ગયો હતો અને લોકોના દિલમાં કુળદેવી માતાજી માટે વધુ વિશ્વાસ જન્મ્યો હતો. કરણ હવે ગામના દરેક માણસ માટે આશાનો આધાર બની ગયો હતો. લોકો કોઈ પણ મુશ્કેલી આવે તો પહેલા કરણ પાસે જતા અને કરણ હંમેશા કહેતો, મારા પર નહીં, માતાજી પર વિશ્વાસ રાખો. એક દિવસ ગામમાં એક વૃદ્ધ સ્ત્રી આવી. તેના કપડાં ફાટેલા હતા, ચહેરા પર થાક હતો અને આંખોમાં આંસુ હતા. તે સીધી મંદિર પાસે આવી અને કરણને કહ્યું, ધ્રુજતા હાથે, બેટા, મારું કોઈ નથી. મારું ઘર તૂટી ગયું છે. ખાવા માટે પણ કાંઈ નથી. માતાજી પાસે આશા લઈને આવીશું. કરણને તેની હાલત જોઈને ખૂબ દયા આવી. તેણે ગામના લોકોને બોલાવ્યા અને કહ્યું, આ માતાજીની સેવા કરવાનો સમય છે. જો આપણે કોઈ દુઃખી માણસની મદદ ન કરીએ તો ભક્તિનો શું અર્થ છે? ગામના કેટલાક લોકોએ તરત મદદ કરી, પણ કેટલાક લોકો મનમાં વિચાર્યું, આ અજાણી સ્ત્રી માટે આપણે શા માટે મદદ કરીએ? કરણે ફરીથી સમજાવ્યું, માતાજી માત્ર મંદિરમાં નથી, જરૂરિયાતમંદ લોકોમાં પણ માતાજીનું સ્વરૂપ હોય છે. આ વાત સાંભળીને ગામના લોકોનું હૃદય બદલાયું. સૌએ મળીને વૃદ્ધ સ્ત્રી માટે રહેવાનું ઘર બનાવ્યું, ખાવાનું આપ્યું અને કપડાં પણ આપ્યા. વૃદ્ધ સ્ત્રીની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તે બોલી, તમારા ગામમાં સાચી ભક્તિ છે. રાત્રે કરણ મંદિરની આરતી કરીને બહાર નીકળ્યો ત્યારે તે વૃદ્ધ સ્ત્રી ફરી મંદિર પાસે ઊભી હતી. પણ આ વખતે તેની આસપાસ અજવાળું ફેલાતું હતું. કરણ આશ્ચર્યમાં પડી ગયો. ધીમે ધીમે વૃદ્ધ સ્ત્રીના રૂપ બદલાવા લાગ્યું અને કરણે જોયું કે એ તો કુળદેવી માતાજી હતા. કરણના હાથમાં આપમેળે જોડાઈ ગયા. માતાજીએ સ્મિત કરીને કહ્યું, કરણ, તું ભક્તિનો સાચો અર્થ સમજી ગયો છે. માત્ર પૂજા નહીં, સેવાથી જ સાચી ભક્તિ છે. કરણની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. માતાજીએ આગળ કહ્યું, આ ગામ એક થઈને દયા બતાવી છે. તેથી મારી કૃપા હંમેશા અહીં રહેશે. આ કહીને તેજ પ્રકાશ સાથે માતાજી અદ્રશ્ય થઈ ગયા. બીજા દિવસે કરણે આખા ગામને આ ઘટના કહી. ગામના લોકો આનંદથી ભરાઈ ગયા. તેમને સમજાયું કે માતાજી ફક્ત મંદિરમાં જ નહીં, પણ દરેક જરૂરિયાતમંદ માણસમાં વસે છે. તે દિવસથી ગામના એક નવી પરંપરા શરૂ થઈ. મિત્રો, દર મહિને ગામના લોકો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા લાગ્યા. ગામમાં પ્રેમ વધ્યો, દયા વધી અને સુખ શાંતિ વધી ગઈ. કરણ રોજ મંદિરે પ્રાર્થના કરતો, હે માતાજી, અમને હંમેશા સેવા અને દયાનો માર્ગ બતાવજો અને ગામમાં માતાજીની કૃપા સતત વરસતી રહે. પણ કરણને ખબર નહોતી કે આગળ ગામ પર એક એવી પરિસ્થિતિ આવવાની હતી જે અત્યાર સુધીની સૌથી મોટી હતી. મિત્રો, શિખામણ: સાચી ભક્તિ માત્ર પૂજા કરવાથી નહીં, પરંતુ જરૂરિયાતમંદની સેવા કરવાથી પૂર્ણ થાય છે. તો મોટી પરીક્ષા શું છે?
તે આપણે ભાગ 4 માં જાણીશું. ત્યાં સુધી સૌને જય માતાજી.